આપનો પરિચય અને સાયલીલા ગ્રુપ દ્વારા જે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રદીપ મિશ્રાજીના કંઠે શું કહેશો એના વિશે? સોમનાથ મરાઠે જે આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી આવતીકાલથી એટલે 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન વેદાંત સિટી ખરવાસા સુરત ખાતે જે કથાનું જે અહીંયા આયોજન થયું છે, હું આયોજનનો પેલો એક સંયોજક છું. મારા મિત્ર આયોજક શ્રી સુનિલભાઈ પાટીલ અને શ્રી સમ્રાટભાઈ પાટીલ એમના દ્વારા એ આયોજન કરવામાં આવ્યું છે. અને અમારી સાથે અસંખ્ય શિવભક્ત અમારા બધા યજમાન બન્યા છે. અમને સૌ મળીને અમે આ કાર્યને ઉપાડ્યું છે. તમે જોઈ રહ્યા છો આ ગ્રાઉન્ડની અંદર 1.5 મહિનાથી જે શિવભક્તો છે એની પોતાની આસ્થા સાથે હજારોની લાખોની સંખ્યામાં અહીંયા કુંભ મેળાની જેમ આવી રહ્યા છે. ને આવતીકાલે પ્રથમ દિવસ જ્યારે 12 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન આ કથાનું શરૂઆત થવાની છે, શુભારંભ થવાનું છે. અને તમને આ લાખોની મેદનીનું જે અહીંયા સુરતમાં એક શિસ્તબદ્ધ રીતે અહીંયા જે વાતાવરણ જોવા મળશે, એક જોવાલાયક હશે. અહીંયા સુંદર એમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. 1-1, 1.5 કિલોમીટર પર એની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે ભક્તોને એટલી જ વિનંતી કરી છે, તમે કોઈક બહાર રાજ્યમાંથી આવ્યા હશો કે સુરતના પણ ભક્તો હશે, પોતાનું તમે કથા થયા પછી તમારું ભોજન લેવા પછી તમે પોતાના ઘરે તમારા સગા સંબંધીના ઘરે રોકાણ કરશો તો બહુ અમને સારું રહેશે. અહીંયા તમે જગ્યાના કારણે ભાઈ અમને જગ્યા અમારી જતી રહી કે જગ્યા મળશે નહીં, તો આના કારણે અગર તમે અહીંયા રોકાણ કરશો તો અમને વ્યવસ્થા કરવામાં અવ્યવસ્થા થઈ શકે છે. એનો સહકારની અમની પાસે અપેક્ષા રાખે છે. તમામ શિવભક્તોનું, આવનારા શિવભક્તોને હું આ સુરતનું એક અહીંયાનું રહેવાસી નાતે, શિવભક્ત નાતે, આયોજનના સંયોજક નાતે હું એમને આવકારું છું, એમને સ્વાગત કરું છું. એમને